હા બ્રનલા હા બોલ ને. મને અડધી રાતે ઉઠાડજો ને. ચમ ડોક્ટરે મને કીધું હે અડધી રાતે ગોળી લેવાનું. અલી ડફો અડધી રાતે નહીં લેવાનું કીધું, અડધી ગોળી રાતે લેવાની ઈ મે. હા હા ડોબા ને ડોબા વળગાડ્યા. આ રહી ગયું અહીંથી લઈ લે. જાની આ ઘરમાં આવીને તાની કામવાળી બનાવીને રાખી છે. જો કાલથી મારી જોડે કામ કરાવવું હશે ને તો મને પગાર આપવો પડશે. પગાર મળશે પણ શરત એક કે જો તારું કામ નહીં ગમે ને તો હું કામવાળી બદલી નાખીશ. Agree? હેલા ચેમાં ઉતરેલી ઘડી જેવું મોઢું કરીને બેઠા હો. શેર બજારમાં પૈસા રોક્યા તો બધા ડૂબી જાય. હું તમને કેટલી વાર કહું કે શેર બજારમાં ના મૂકશો, ઘરમાં મૂકો પૈસા. તો ઘરમાં તું નહીં રહેવા દેતી. અરે વાહ, તારો અવાજ બહુ મસ્ત છે. થેન્ક યુ. તું પેલું ચમ ટ્રાય નહીં કરતી? કયું સિંગિંગ? ના. એ કાટી મીઠી પીપર, કાટી મીઠી પીપર. હેલા સાલી આધી કરવાલી એટલે શું? એવું કશું જ હોતું નથી. આ એવી સ્કીમ છે જે લગ્ન પહેલા દરેક પુરુષને કહેવામાં તો આવે પણ આપવામાં નહીં આવતી. યાર પારુલ, આજ તો હાજે પનીર ટીક્કાનું શાક બનાવી દીધી. તમને ખબર હે પનીર ટીક્કાનું શાક બનાવતા કેટલી વાર લાગે હે? હાજે ખીચડી વઘારેલી બનાવવાની, ચૂપચાપ ખાઈ લેજો. પારુલ યાર તે હજી મારું જીન્સ નહીં ધોયું યાર. હા બસ અમારે આ જ કામ બચ્યું હે. તમે લુકડા કાઢે જો ને અમે ધોઈ જઈએ. હજી 3 દિવસ પહેર્યું હે, હજી બીજા 2 દિવસ પહેરશો ને પછી જ ધોઈશ. હવે ચા ઉપડ્યા? તને કીધું તું યાર કે મારા ફ્રેન્ડો જોડે ફરવા જવાનો હાજે હું. હા હું 3 દાડે કહું કે મને ફરવા લઈ જાઓ, તાણે તમારી જોડે ટાઈમ નહીં અને ભાઈબંધો જોડે ચેવા ઉપડ્યા? અરે શું વાત કરું બેન, તમને દુખી કરી નાખી છે મને. આ તો મારા જેવી સિદ્ધિ મળી છે ને એટલે. જો જબરી મળી હોત ને તો ખબર પડી જાય. થોડાક પગ ઊંચા લે. પરણીને આઈને તારની નોકરાણી બનાવીને રાખી છે. પણ કામ તો આખા ઘરનું હું કરું છું. તો નોકરની પત્ની નોકરાણી જ થઈ ને. તમને બેને સમજણ જ નહીં પડતી કે જે માણસ આપણી ઇજ્જત ના કરતું હોય ને એના જોડે કોઈ દિવસ બેહાય જ નહીં. પારુલ ખાવામાં શું બનાવ્યું? ઝેર બનાવ્યું છે. હા તો તું ખાઈને હોઈ જજે, હું મોડો આવીશ. ઓ તારે પગે લાગવાની જરૂર નહીં, પગે તો અમે તને લાગશું કારણ કે ભૂલ મારાથી થઈ છે તારી અંગત લગ્ન કરી.